નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ક્યારેક આપણી આંખોએ જોયેલા સપનાઓ બીજાના હાથે પૂરા થાય છે। એ સ્વપ્ન જે ક્યારેક આપણું હતું તે જ સ્વપ્ન બીજાને જોતા શીખવ્યું અને માત્ર શીખવ્યું જ નહીં પરંતુ સાકાર પણ કરાવ્યું। વિશ્વકપ હાથમાં પકડેલો આ ચક દે ઇન્ડિયાનો કોઈ કાલ્પનિક કબીરસિંહ નહીં પરંતુ ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમની સફળતાની પાછળ ઊભેલા મુંબઈના ક્રિકેટ દિગ્ગજ અમોલ મજુમદાર છે। સાઉથ આફ્રિકાની છેલ્લી વિકેટ પડતા જ ભારતીય સિંહણો ઉત્સવના ઉન્માદમાં ડૂબી ગઈ, પણ દૂર ઊભેલા અમોલ મજુમદારની આંખોની ચમક વધતી જતી હતી, જાણે વર્ષો જૂની તપસ્યા પૂરી થઈ હોય। આ દ્રશ્ય માત્ર જીતનું નહોતું પરંતુ એક એવા માણસની અધૂરી યાત્રાના અંતિમ અધ્યાયનો સંતોષ હતો જેણે પોતાનું અર્પણ અન્યના વિજયમાં શોધી લીધું। મજુમદાર ભલે ક્યારેય ભારતીય ક્રિકેટ ટીમની વાદળી જર્સી ન પહેરી શક્યા, પરંતુ તેમણે વાદળી જર્સીવાળી આ સિંહણોને તે ખિતાબ સુધી પહોંચાડી દીધો જેનું સ્વપ્ન દરેક ક્રિકેટર જોતો હોય છે। તેમની વાર્તા માત્ર ક્રિકેટના મેદાન સુધી સીમિત નથી પણ એવા એક યોદ્ધાની છે જેણે પોતાની અધૂરી કથાને બીજાના સ્વપ્નો દ્વારા સંપૂર્ણ કરી બતાવી। અમોલ મજુમદારની ક્રિકેટ યાત્રા 1988માં શરૂ થઈ, જ્યારે 13 વર્ષનો આ છોકરો મુંબઈના શિવાજી પાર્કમાં કોચ રમાકાંત આચરેકરના નેતૃત્વ હેઠળ સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી સાથે પ્રેક્ટિસ કરતો હતો। હેરી શીલ્ડ ટુર્નામેન્ટમાં જ્યારે સચિન કાંબલીએ 664 રનની ઐતિહાસિક ભાગીદારી કરી ત્યારે અમોલ પેડ પહેરીને પોતાની બેટિંગના વારાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, પરંતુ તે દિવસે તેનો વારો ન આવ્યો અને તે રાહ જોવાની પરંપરા જાણે તેની આખી કારકિર્દીનો અવિભાજ્ય ભાગ બની ગઈ। સફળતા હંમેશા તેમનાથી અમુક જ ડગલા દૂર રહી જતી। જોકે 1993માં રણજી ટ્રોફીમાં હરિયાણા સામેના પોતાના ડેબ્યુમાં 260 રનની અણનમ ઇનિંગ રમીને તેમણે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો। તેમના શાનદાર પ્રદર્શને તેમને આગામી સચિનનું બિરુદ અપાવ્યું, પરંતુ તેમની કમનસીબી એ હતી કે તેમનો સમય એવા યુગમાં આવ્યો જ્યારે ભારતીય મધ્યક્રમ સચિન, દ્રવિડ, ગાંગુલી અને લક્ષ્મણ જેવા મહાન ખેલાડીઓથી ભરેલો હતો। આ સ્ટાર્સની હાજરીમાં ભારતીય ટીમનો દરવાજો ક્યારેય ન ખુલ્યો। તેમ છતાં તેમણે રણજી ટ્રોફીમાં મુંબઈ, આસામ અને આંધ્રપ્રદેશ જેવી ટીમો માટે 20 વર્ષ સુધી રમવાનું ચાલુ રાખ્યું। તેમણે 11,167 ફર્સ્ટ ક્લાસ રન બનાવ્યા અને 30 સદીઓ ફટકારી, જેના કારણે તેઓ સ્થાનિક ક્રિકેટના સૌથી મહાન બેટ્સમેનોમાંના એક ગણાય છે। તો 2006-2007માં તેમણે મુંબઈની ટીમને કપ્તાની સંભાળીને 37મો રણજી ટ્રોફી ખિતાબ પણ અપાવ્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કેપ તેમને ક્યારેય ન મળી। અનુભવને તેમણે કડવાશને બદલે માર્ગદર્શનમાં પરિવર્તિત કર્યો। 2014માં નિવૃત્તિ લીધા બાદ અમોલ મજુમદાર કોચિંગ તરફ વળ્યા। તેમણે ભારતની યુવા ટીમોને માર્ગદર્શન આપ્યું, IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે બેટિંગ કોચ તરીકે કામ કર્યું અને સાઉથ આફ્રિકા તથા નેધરલેન્ડ્સ જેવી આંતરરાષ્ટ્રીય ટીમો સાથે પણ કામ કર્યું। આ બધા અનુભવોએ તેમને માત્ર ટેકનિકલ જ્ઞાન જ નહીં પરંતુ એક ખેલાડીના માનસિકતાને સમજવાની ક્ષમતા પણ આપી। ઓક્ટોબર 2023માં તેમને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા। આ સમય ટીમ માટે સંક્રમણનો હતો, જ્યાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ હતું। મજુમદારે પોતાની શાંત, સહાનુભૂતિપૂર્ણ અને સ્પષ્ટ વક્તા કોચિંગ શૈલીથી ખેલાડીઓમાં નવો આત્મવિશ્વાસ જગાડ્યો। તેમનો ઉદ્દેશ્ય માત્ર બેટિંગ સુધીનો નહોતો પરંતુ ટીમને માનસિક રીતે મજબૂત બનાવવાનો પણ હતો। તે ઘણીવાર કહેતા, તમે નિષ્ફળ થાઓ છો માત્ર ત્યારે જ જ્યારે તમે પ્રયાસ કરવાનું બંધ કરો છો। આ જ ફિલોસોફી વર્લ્ડ કપ દરમિયાન ટીમની વિશ્વાસની કમીને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ। વર્લ્ડ કપની શરૂઆતમાં ટીમનો સંઘર્ષ ચાલુ રહ્યો, પરંતુ અમોલ મજુમદારે ક્યારેય ધીરજ ગુમાવી નહીં। સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રેકોર્ડ તોડતા રન ચેઝ પહેલા તેમણે ડ્રેસિંગ રૂમમાં કોઈ લાંબી સ્પીચ ન આપી, પરંતુ વ્હાઇટ બોર્ડ પર લખેલા માત્ર એક વાક્યથી બધાનું ધ્યાન લક્ષ્ય પર કેન્દ્રિત કર્યું કે ફાઇનલમાં પહોંચવા માટે આપણે તેમના કરતાં માત્ર 1 રન વધુ બનાવવાની જરૂર છે। તેમની આ સરળ રણનીતિ અસરકારક રહી અને અંતે 2025ના મહિલા ODI વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતે ઇતિહાસ રચ્યો। જ્યારે કપ્તાન હરમનપ્રીત કૌરે ટ્રોફી જીત્યા બાદ કોચ મજુમદાર પાસે જઈને તેમના પગને સ્પર્શ કર્યા અને તેમને ભેટી પડ્યા, ત્યારે તે ક્ષણ અમોલ મજુમદાર માટે એક ઊંડો વ્યક્તિગત સંતોષ લઈને આવી।
જે ખેલાડીને ક્યારેય ભારત માટે રમવાનો મોકો ન મળ્યો, તેણે હવે એક કોચ તરીકે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત કરી દીધું. અમૂલ મજુમદારની આ ગાથા ક્રિકેટના દરેક ચાહકને શીખવે છે કે સાચી મહાનતા માત્ર વ્યક્તિગત સિદ્ધિઓમાં નહીં, પરંતુ બીજાના સ્વપ્નોને સાકાર કરવામાં મદદ કરીને પણ પ્રાપ્ત કરી શકાય છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.